નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત એનું ચેપ્ટર નંબર 11 રચનાઓ એની સ્વાધ્યાય 11.2ની છેલ્લી રચના રચના 7 તો આમ રચના 14 છે. તો જોઈએ રકમ. તો બંગડીની મદદથી એક વર્તુળ દોરો અને વર્તુળની બહાર એક બિંદુ લો અને આ બિંદુમાંથી વર્તુળના સ્પર્શકોની જોડ દોરો. તો પક્ષ જોઈએ તો બંગડીની મદદથી એક વર્તુળ દોરવાનું છે, અથવા બંગડી ન હોય તો પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળ દોરવાનું, પરંતુ કેન્દ્ર છપાવવું જોઈએ નહીં, કેન્દ્ર નક્કી થવું જોઈએ નહીં, કેન્દ્ર દેખાવું જોઈએ નહીં. ને કૃત્ય એ વર્તુળમાં બે સમાંતર ન હોય તેવી, આખા વર્તુળમાં ગમે ત્યાં બે જીવાઓ વર્તુળને બે બિંદુમાં છેદે એ રીતે PQ અને RS દોરવાની છે. અને વર્તુળની બહાર એક બિંદુ A લો અને બિંદુ A માંથી વર્તુળના સ્પર્શકોની જોડ AB અને AC રચો. તો આ થયું આપણા માટે કૃત્ય. હવે જોઈએ આપણે રચનાની આકૃતિ. તો પહેલાં બંગડીની મદદથી એક આ રીતનું આપણે વર્તુળ દોર્યું. આ વર્તુળની અંદર એક જીવા આ રીતે આપણે સ્કેલની મદદથી દોરી, જેનું નામ આપણે આપશું બિંદુ, આગળ R અને S, એટલે RS એ વર્તુળની એક જીવા થઈ. એવી જ રીતે વર્તુળની બીજી જીવા RSને સમાંતર ન હોય એવી વર્તુળમાં ગમે ત્યાં દોરો અને આ બીજી જીવા દોરી, જે જીવાનું નામ આપણે આપશું જીવા, એક બિંદુનું નામ આપણે આપશું અહીંયા P અને સામે આપશું Q, એટલે જીવા થશે PQ. આમ બે જીવાઓ RS અને PQ એવી લીધી કે સમાંતર ન હોય. હવે આ R અને S, RS જે જીવા છે એનો આપણે લંબ દ્વિભાજક દોરવાનો છે. તો Rને કેન્દ્ર ગણી RSના ઉપર અને નીચેના અર્ધતલમાં એક એક ચાપ રચો, અને એવી જ રીતે Sને કેન્દ્ર ગણી RSના ઉપર અને નીચેના અર્ધતલમાં એક એક ચાપ રચો. અને જ્યાં છેદે ત્યાં આ લંબ દ્વિભાજક એ આપણે લંબ દ્વિભાજક RSનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો આ આપણે દોર્યો RSનો લંબ દ્વિભાજક. તો આ થયો RSનો લંબ દ્વિભાજક. તો આ લંબ દ્વિભાજક છે એ બરાબર RSને જે બિંદુમાં છેદે ત્યાં આપણે નામ આપશું X. એવી રીતે જે બીજી જીવા આપણે PQ દોરી હતી એનો લંબ દ્વિભાજક દોરવાનો છે. તો PQના માપ કરતાં અડધા માપ કરતાં વધુ માપ લઈ P અને Qને વારાફરતી કેન્દ્ર ગણી ઉપર અને નીચેના અર્ધતલમાં એક એક ચાપ રચો. પહેલાં Pને કેન્દ્ર ગણી આપણે ચાપ રચ્યા, હવે Qને કેન્દ્ર ગણી આપણે આ ચાપ રચ્યા. બંને ચાપો જ્યાં એકબીજાને જ્યાં છેદે એમાંથી આપણે એક રેખાખંડ પસાર કરવાનો, અને એ રેખાખંડ એ PQનો લંબ દ્વિભાજક થશે. અને આ લંબ દ્વિભાજક PQનો બન્યો. અને આ PQનો જે લંબ દ્વિભાજક છે એ PQને જે બિંદુમાં છેદે ત્યાં આપણે નામ આપશું મધ્યબિંદુ Y. તો હવે બંને જીવાઓ જ્યાં છે, બંનેના લંબ દ્વિભાજક જ્યાં છેદે છે, જો જ્યાં છેદે છે ત્યાં બિંદુનું નામ આપણે આપ્યું કેન્દ્ર તરીકે O. આ કેન્દ્ર O થઈ ગયું. કેન્દ્ર મેળવવા માટે જ આ વસ્તુ કરવાની હતી. હવે કેન્દ્રથી બહાર અનુકૂળ માપ લઈ એક બિંદુ આપણે બહારની સાઈડ દોર્યું,
જે બિંદુ એ નામ આપણે આપશું અને આ ઓએ રેખાખંડ રચ્યો અને હવે આ ઓએનો લંબ દ્વિભાજક દોરવાનો છે પાછો. તો ઓએ કરતાં અડધા કરતાં વધુ માપ લઈ ઓ અને એને વારાફરતી કેન્દ્ર ગણી ઓએના ઉપર અને નીચેના અર્ધતલમાં એક એક ચાપ રચો. તો આ થયું ઓએનો લંબ દ્વિભાજક. આ આપણે ઓએનો લંબ દ્વિભાજક બનાવીએ છીએ અને આ ઓએનો લંબ દ્વિભાજક ઓ અને એને કેન્દ્ર ગણીને દોર્યો છે અને આ ઓએનો લંબ દ્વિભાજક ઓએને જે બિંદુમાં છેદે તેને મધ્ય બિંદુ આપણે ઓએનું બનાવશું અને એ ઓએનું મધ્ય બિંદુ બનશે મધ્ય બિંદુ એમ, જેને આપણે એમ નામ આપ્યું. હવે એમને કેન્દ્ર ગણી ઓએમ અથવા એએમ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ રચો. જે વર્તુળ આપણે બંગડીથી દોર્યું હતું એ વર્તુળને છેદે છે અને જ્યાં છેદે ત્યાં એક રેખાખંડ દોરો અને ત્યાં નામ આપણે આપશું એથી આપણે એમાંથી દોર્યું છે ને બિંદુ એમાંથી જે એ બી, અને એવી જ રીતે આ બાજુ પણ છેદે છે વર્તુળને, બંગડીથી દોરેલા વર્તુળને, ત્યાં સી બિંદુ આપશું એ સી. આમ એ બી અને એસી માંગેલા માપ મુજબના સ્પર્શકો થયા. તો આ થઈ આપણી રચના. હવે મુદ્દા જોઈએ. તો સૌપ્રથમ બંગડીની મદદથી એક વર્તુળ દોરો અથવા પરિકરની મદદથી અનુકૂળ ત્રિજ્યા લઈ વર્તુળ દોરો, પણ કેન્દ્ર નક્કી ન કરો. કેન્દ્ર નથી એટલે કેન્દ્ર નક્કી કરવા માટે આપણે બે સમાંતર ન હોય તેવી જીવાઓ પીક્યુ અને આરએસ દોરવાની છે અને જે બે જીવાઓ દોરીએ છીએ એનો જ આપણે લંબ દ્વિભાજક દોરવાના છે અને બંને લંબ દ્વિભાજકો જ્યાં છેદે એને ઓ બિંદુ આપણે આપવાનું છે અને આ બિંદુ ઓ એ બંગડીથી દોરેલા વર્તુળનું કેન્દ્ર જ હશે અને બિંદુ ઓથી બંગડીથી દોરેલું જે વર્તુળ છે એના કેન્દ્ર ઓથી બહારના બિંદુમાં એ તરીકે નામ આપો અને ઓએ રેખાખંડ બનાવો. આ રેખાખંડ ઓએનો લંબ દ્વિભાજક રચો જે મધ્ય બિંદુ એમ બનશે અને એમને કેન્દ્ર ગણી ઓએમ અથવા એમએ જેટલી ત્રિજ્યા લઈ વર્તુળ દોરો જે બંગડીથી દોરેલા વર્તુળને બી અને સીમાં છેદે છે. એ અને બી જોડો અને એ સી જોડો. આમ એ બી અને એસી એ બંગડીથી દોરેલા વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકોની જોડ છે. તો આ થઈ આપણી રચના 14 અને રચના ચેપ્ટર પૂરું. બસ અસ્તુ. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.